જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે બનાવશું આપણે બટેકા પૌવા. બટેકા પૌવા બનાવવા માટે મેં એક મોટું બટેકું સમારી લીધું છે. આવા નાના ટુકડા કરવાના છે. આ રીતના એક વાટકો મેં લીધા પૌવા, ધોઈને સાફ કરીને પલાળીને મેં લઈ લીધા છે. આ રીતના છૂટા છૂટા થઈ ગયા છે. ત્યાર પછી એક મોટું ટામેટું લીધું છે, એક મરચું, કેરી લીધી છે. કેરીની કટકી નાખવા ક્રિસ્પી લાગે, ખાવાની મજા આવે છે એટલા માટે. 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે, 2 સૂકા મરચા, 2 તમામ પત્ર ને 2 તજ લીધા છે, 10 પાન લીમડાના લીધા છે અને 1 વાટકી મેં ધાણા ભાજી નાના કટ કરી લીધા છે. હવે આપણે બટેકા પૌવા બનાવશું. એક કુકરમાં મેં તેલ મૂકી દીધું છે, 1 પાવરું 1 નાખ્યું છે મોટું. આમાં મીડિયમ તેલ રાખવાનું છે આપણે, એટલે મસ્ત બટેકા પૌવા બને. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે અડધી ચમચી રાઈ નાખીશું. ત્યાર પછી આ સૂકો મસાલો નાખીશું. મરચું, આદુ ઉમેરી દઈશું. બધું આ રીતના મિક્સ કરી દઈશું પેલા આપણે. હવે આપણે ટામેટું નાખીશું. હવે આપણે હળદર ઉમેરી દઈશું, અડધી ચમચી. સ્વાદ પ્રમાણે નિમક ઉમેરીશું. એક ચમચી આપણે ધાણા જીરું ઉમેરીશું. ત્યાર સમારેલું બટેકું ઉમેરી દઈશું. ત્યાર પછી થોડી ખાંડ ઉમેરીશું. તમે સ્કીપ કરી શકો છો. લીંબુ નાખશું એટલે ખાટા મીઠા મસ્ત બને, એટલા માટે ખાંડ નાખી છે. ત્યારબાદ આપણે થોડું એવું પાણી ઉમેરીશું. આપણે વરાળે ચડવા દેવાના છે, એટલે મીઠા બટેકા પૌવા થાય એટલા માટે. 2 મોટા ચમચા જેટલું પાણી નાખ્યું. સાદું પાણી આપણે નથી નાખવાનું. હવે આપણે તેને ઢાંકી દઈશું. અને આપણે ધીમે ગેસે 1 સીટી વાગવા દેશું. હવે આપણે કુકર ખોલીને જોઈ જોઈશું. મસ્ત ચડી ગયું છે, સરસ ચડી ગયું છે. આટલો થોડો આટલો રસો રેવા દેવાનો છે. આપણે જાજો નથી રેવા દેવાનો. આટલો રાખશું તો એકદમ છૂટા બનશે આપણા બટેકા પૌવા. હવે આપણે આમાં લીંબુ નાખી દેશું. પેલા લીંબુ નથી નાખવાનું, પેલા નાખશું તો આપણું જળતો નથી બટેકું, એટલા માટે હવે લીંબુનો રસ 1 ફાડું નાખી દેશું આપણે. ત્યાર પછી તેમાં વરિયાળી નાખી દેશું. વરિયાળી વઘારમાં નથી નાખવાની, ઉપરથી નાખશું તો એકદમ ક્રન્ચી, ખાવામાં મોઢામાં આવશે, બહુ મજા આવશે અને મસ્ત લાગે છે ટેસ્ટ એનો. એટલા માટે હું ઉપરથી નાખું છું. બધું મિક્સ કરી દેશું આપણે. ત્યાર પછી આપણે પૌવા નાખી દેશું. હવે બધું આપણે મિક્સ કરી લેશું. આ રીતના બનાવજો, એકવાર જરૂર ટ્રાય મારજો. એકદમ મસ્ત બને છે, આપણે બજારમાં મળે એવા જ. અને ગરમ મસાલોનો જરા પણ ઉપયોગ કરતી નથી. આમાં ખડો જ મસાલો નાખું છું આખો.
એનાથી ટેસ્ટ મસ્ત આવે છે. હવે આપણે કેરી નાખી દઈશું. કટકી કરી છે તે કેસર કેરી લીધી છે ફ્રેશ બેન, તમે સ્કીપ કરી શકો છો. ધાણા ભાજી નાખી દઈશું. એકદમ છૂટા બને છે આ રીતના બનાવવાથી. તમે બાફીને બનાવો તો તેનો ટેસ્ટ આવતો નથી. આ રીતના બનાવશો તો એનો મસ્ત સ્વાદ આવે છે અને ખાવાની પણ મજા આવે છે. એકદમ મસ્ત બને છે, બધું મિક્સ એક સરખું થઈ જાય છે. મારી ચેનલનું નામ છે કાઠિયાવાડી અન્નપૂર્ણા કિચન. જો મારી રેસીપી તમને પસંદ આવી તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. આપણા બટેકા પૌવા તૈયાર થઈ ગયા છે આ રીતના મસ્ત મજાના.